ગુજરાત હાઉસિંગ બોર્ડના જે સંબંધ હિસાબે છે, જે ઘરુલા સંબંધ છે, એમાં છે કોંગ્રેસ ને ભાજપ જ ચાલતી હતું, બીજું કોઈ પાર્ટી અહીંયા ચાલે એવી છે જ નથી. ગટરનું જ પાણી આવતું હતું, પીવા લાયક પણ નહીં આવતું. તકલીફના લીધે અમે ફિલ્ટર પાણી ચાલુ કર્યું છે. હવે પાણી સારું આવે છે પહેલા કરતાં, ચોખ્ખાઈ થઈ ગઈ. ખોદી નાખી 15 દિવસમાં બોલાવો, લાઇટ બંધ, અંદર ગાડી ઘૂસે નહીં, બસ મોટી મોટી બસ આવે છે. 5 ટર્મના જે સભ્યો હતા ને જે લોકોને તકલીફ પડી છે અમુકો, ત્યાં હજુ સોલ્યુશન થયું નથી. વધુમાં વધુ મતદાન સારા નેતાઓ આપણે લાવીએ એના માટે વાત અંકલેશ્વરના પ્લેટફોર્મથી હું તમામ લોકોને વિનંતી કરું છું કે મતદાન અવશ્ય આપણે કરીએ. નમસ્કાર, હું સુનિલ પરમાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંઘનાદ ફૂંકાઈ ચૂક્યો છે. રોડ રસ્તા અને પાણીના પાયાના પ્રશ્નોથી લઈને ભવિષ્યના સપનાઓને લઈને શું કહી રહ્યા છે આજના મતદારો, શું છે આજના સમીકરણો, અને આજ જે સમીકરણો છે અહીંના જનતા પાસેથી આપણે જાણીશું. હું આવી ચૂક્યો છું વોર્ડ નંબર 9માં, અને અહીંના લોકો શું કહી રહ્યા છે આપણે જાણીએ. શું કહેશો વોર્ડ નંબર 9ને લઈને? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે અને પાછળના જે લોકોએ કામ કર્યા છે, કયા કયા કામો કર્યા છે અને હવે કયા કામો બાકી છે? વોર્ડ નંબર 9ની વાતને લઈને આપણે વાત કરવા જઈએ તો પાછલા જે આપણા સભ્ય જીતેલા સુરેશભાઈ પટેલ તથા તેમની આખી પેનલ, એમને કામોને લઈને વાત કરીએ તો ઓલમોસ્ટ લગભગ બધા કામ થઈ ગયા છે. આજે સંજીવની ક્લિનિકથી લઈને હમણાં પીપલેશ્વર સુધીનો રોડ પણ મંજૂર થઈ ગયો છે. કોઈને તપાસ કરાવી હોય તો એ કરાવી શકે છે. અને ત્યારબાદ અક્ષય ઠાકુર જે મેદાનથી પાછળથી લઈને દાતાનગર સુધીનો રોડ છે તે પણ મંજૂર છે અને તે પણ પાસ થઈ ગયા છે. મંજૂર કરીને એની રકમ પણ ફાળવી દેવામાં આવી છે. ત્યારબાદ બીજા કોઈ પણ વિસ્તારમાં જઈને તમે જોઈ શકો છો રોડ, બધી પાણીની વ્યવસ્થા અને ગટર લાઇનનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો, જે બધા જ જાણે છે. એનું ગંગા જમનાની પાણીની ટાંકીથી લઈને એનું સીધું નિરાકરણ ત્યાં સુરતી ભાગોળ સુધી આપી દેવામાં આવ્યું છે. એ એક સરાહનીય કાર્ય, કારણ કે લોકો પરેશાન હતા અને એમને એવું નથી જોયું કે કયા વિસ્તારમાં મતદાતા છે. કે એમને નિસ્વાર્થપણે એમના વોર્ડમાં અને એમની સેવામાં આવતા તમામ કામો કર્યા છે. અને હવેના જે સભ્યો છે તે અવિરત વિકાસને આગળ લઈ જશે અને એમના સપોર્ટમાં હંમેશા અમે એમને સાથે સુરેશભાઈ સાથે જોડાઈને ફરીથી એકવાર 4 સભ્યોને આખી પેનલને જીતાડવાના પ્રયત્નો અમારા સંપૂર્ણ રહેશે. અને એ જે વિકાસ ગાથા આગળના સભ્યોએ લખી છે તેને આગળ વધારવાના પ્રયત્નો રહેશે. અને તમામ લોકો એમાં અમને સાથ સહકાર આપે એવી અભિલાષા, કેમ કે કામ બોલે છે. કહેવાનો મતલબ કે કામ એટલા બધા થયા છે, પણ શું છે કે માખીઓ હોય એ ચાંદુ શોધ્યા કરે, એવી રીતના જે વિરોધ હોય તે થોડોક વિરોધ કરે એ એક્સેપ્ટેબલ વસ્તુ હોય, એનાથી કંઈ વાંધો નથી. 100% પરફેક્ટ દુનિયામાં કોઈ વસ્તુ હોતી નથી, એટલે થોડી ઘણી રંજોશ શીખવા કોઈને હોય તે આપણે સમજી શકીએ છીએ, પણ એને પણ પૂરું કરવાના પ્રયાસ આવનારા સમયમાં રહેશે. ચોક્કસ તો મોટા ભાગના કામો છે એ આ વિસ્તારમાં થઈ ગયા છે એવું મતદારો કહી રહ્યા છે. અન્ય જે મતદાર છે એમની સાથે વાત કરીશું. આ ભાઈ કહી રહ્યા છે કે મોટા ભાગના કામો થઈ ગયા છે. શું લાગે છે તમને, આ વિસ્તારમાં કામો થયા છે ખરા? કામોમાં એવું છે કે જે થયા છે ત્યાં જ થયા છે, જ્યાં બાકી છે ત્યાં ઘણા બાકી છે હજુ. ને જે ગયા 5 ટર્મના જે સભ્યો હતા ને જે લોકોને તકલીફ પડી છે અમુકો, ત્યાં હજુ સોલ્યુશન થયું નથી. હવે એમાં એવું છે કે જે સભ્યો હવે નીકળી ગયા છે, હવે નવા સભ્યો 4 આવેલા છે. હવે જૂના ટર્મની જે વાત કરીએ તો જે ટર્મમાં કામ રહી ગયા છે તે રહી ગયા છે. હવે જો નવા સભ્ય છે તે સ્થાનિક તો કોઈ છે જ નથી એના, બરાબર. 1-2 સ્થાનિક હશે પણ એમને પણ કોઈ ઓળખતું નથી. હવે એમના પર વિશ્વાસ કરવો તો કઈ રીતે કરવો, એટલા બદલ છે કે કોંગ્રેસ પાર્ટીએ 4 ઉતાર્યા છે ને 4 પેનલના વ્યક્તિ છે તે ભણેલા ગણેલા છે ને એજ્યુકેશન છે ને એ લોકો જીતશે તો કાયદેસરનું જે ગુજરાત હાઉસિંગ બોર્ડના કામો છે તે પૂર્ણ કરશે ને 108 તરીકે જે શરીફ કાનૂગા ચાલે છે તે જીતવાના છે ને જીતશે જ. મોટા ભાગના કામો થઈ ગયા છે એવું કહી રહ્યા છે. કયા કામો બાકી છે? હવે જે બાકી છે કામો તો અમુક કામો એવું છે કે એક આંખે જોવામાં આવેલા છે. જે રોડ અમુક જગ્યા પર હજુ બન્યા જ નથી, બરાબર છે. બીજું કે જે સુરતી ભાગોળથી લઈને આદર્શ સ્કૂલવાળો રોડ, જ્યાં 6 નંબર લાગે છે ને 9 નંબર લાગે છે, આ સુધી એ રોડ બન્યો નથી. સૌથી ગંભીર પરિસ્થિતિ એ જ છે કે આજે વ્યક્તિએ નીકળવું હોય તો સૌથી વધારે દુઃખ દર્દ થાય છે રોડ પર જતા લોકોને. બહુ પ્રોબ્લેમ છે રોડથી વધારે. ભાઈ કહી રહ્યા છે કે અમુક કામો જે બાકી છે એ શું, કયા કામો? એમને જે સુરતી ભાગોળ રોડ વિસ્તારની જે વાત કરી છે તે એમને કદાચ ખ્યાલ નહીં હોય. એટલે એ સુરતી ભાગોળનો રોડ જે મુખ્ય રોડ છે ત્યાં ખરેખર તકલીફ છે, પરંતુ એ રોડ જે છે જિલ્લા પંચાયતમાં આવે છે, નગરપાલિકામાં આવતો નથી. એટલે એમની જાણ ખાતર આપણે કહીએ કે એ રોડ જિલ્લા પંચાયતમાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા રોડની ફાળવણી પણ કરી દેવામાં આવી છે અને એમનું કામગીરી ચાલુ કરી દેવામાં આવે. ઉંમરવાડાથી લઈને સીધો હીરામણ નાકા સુધીનો જે રોડ છે એટલે ડામરનો રોડ બનાવવામાં આવશે.
એટલે કહી શકાય કે હાલ તો હમણાં ધૂળ ઉડે છે ને એવડું છે પ્રોબ્લેમ, પરંતુ એ ટૂંક સમયની અંદર એ રોડ બની જશે, કારણ કે એ રોડ જિલ્લા પંચાયત. ખાસ કરીને ગટરને લઈને પ્રશ્નો ઊભા થાય છે. શું ખરેખર આ વિસ્તારમાં ગટર લાઈનની પ્રોબ્લેમ છે? હા, કેટલીક જગ્યાઓ પર થોડી ઘણી ગટર લાઈનની પ્રોબ્લેમ છે, જેવી રીતના કે આખા વોર્ડ જે વિસ્તાર હોય છે એની અંદર કોઈક જગ્યાએ એવું હોય છે કે એની અંદર આપણે જાતે પણ તકેદારી લેવી પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. ડ્રેનેજ એક એવી પ્રોબ્લેમ છે કે જેની અંદર જાતે સ્વયં આપણે જો એને સાફ સફાઈ રાખીએ, કે જેવી રીતના આ વોર્ડમાં નહીં પરંતુ આખા અંકલેશ્વરના જેટલા પણ વોર્ડ છે જ્યાં જાગૃત લોકો છે ત્યાં લોકો પોતે પણ ગટરની સફાઈ ચોખ્ખી રીતે રાખે છે. જે આપણે કે કચરો, જે અમુક લોકો કેવું હોય છે કે ઘરનો જે કચરો હોય તે કચરો પણ ગટરની અંદર લાગતા હોય, જેના કારણે બ્લોકેજ થઈ જતું હોય છે. એક સામાન્ય વસ્તુ છે. તો સૌથી પહેલાં હું લોકોને આ વોર્ડના નહીં પરંતુ આખી અંકલેશ્વરની પ્રજાને વિનંતી કરું છું કે ડ્રેનેજને લઈને કહી શકાય કે આપણે જાતે પણ જાગૃત બનીએ અને સફાઈને લઈને પણ આપણે જાતે જાગૃત બનીએ, કારણ કે ટેમ્પાઓ પણ આવતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે સરકાર ના પાડે છતાં પણ કચરો જ્યાં આવે ત્યાં લાખી દેતા હોય છે. સાફ કરવા આવે, સવારે સાફ કરે, સાંજે પાછા લાખી જાય, સવારે આવે, સાંજે પાછા લાખી જાય. તો કહી શકાય કે જાતે લોકોએ પણ જાગૃત થવું પડશે. સરકાર કોઈની પણ બને, પરંતુ કહી શકાય કે આપણે જ્યારે જાગૃત થશું તો જ આપણે ભારતને અને ગુજરાતને અને આપણા અંકલેશ્વરને સ્વચ્છ બનાવી શકશે. ચોક્કસથી કહી શકાય કે એમ તો જાતે જાગૃત થવાની પણ જરૂર છે, પરંતુ સાથે સાથે મહિલાઓની કહેવાય કે મહિલાઓ ઘણી વાર કહી શકાય કે લોકો કહી રહ્યા હોય છે કે બહુ સમસ્યા વધારે હોય છે, ત્યારે સમસ્યા આ વિસ્તારમાં કઈ ગઈ છે એમ જોવા જાય? પાણીની હતી. પાણી હમણાં ચોખ્ખું આવે છે. પહેલા ગંદુ બહુ પાણી આવ્યું, 15-20 દાડા લગી ગટરનું જ પાણી આવતું હતું, પીવા લાયક પણ નહીં આવતું. તકલીફના લીધે અમે ફિલ્ટર પાણી ચાલુ કર્યું છે. હવે પાણી સારું આવે છે પહેલા કરતા, ચોખ્ખાઈ થઈ ગઈ છે. પાણી સિવાય અન્ય કોઈ સમસ્યા ખરી આ વિસ્તારમાં? ના, બીજી કોઈ સમસ્યા નથી. બધી સમસ્યા છે. ચોક્કસ અહીંયા કામ થઈ રહ્યા છે એવું મહિલાઓ કહી રહ્યા છે. શું લાગે છે આ વિસ્તારમાં હજુ કયા કામો થવા જોઈએ? ના ના, બધી રીતની કોન્ફ્લિક્ટ છે ચાલતું. સુરેશભાઈ બધી રીતના અમારું સાંભળ્યો છે અને કર્યો છે, એટલે વાંધો કોઈ છે નહીં અમને. ખાસ કરીને ચૂંટણી બાદ નેતાઓ ગાયબ થઈ જતા હોય તે ના, ના. લોકો કહી રહ્યા છે. શું આ નેતાઓ આવે છે ખરા કે પછી ચૂંટણી બાદ ના જાય છે? ના, એ લોકો આવે હો છે ને જોઈ જાય છે. અમારે તો સુરેશભાઈ ને અમે કહીએ એટલે બધું એ કરે છે કામ. સુરેશભાઈ એકલા સુરેશભાઈ જ આવતા હતા કે પછી બીજા અન્ય ના નેતાઓ ના, પણ ખરા? શું સમસ્યા છે બીજી આ વિસ્તારમાં? ચોક્કસ આ વિસ્તારમાં કહીએ તો બધી સુવિધાઓ છે, પરંતુ અન્ય લોકો પણ છે, એમની સાથે વાત કરીશું. કાકા, મતદાન જે કરશો, કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો? આ વખતે મુદ્દાઓ તો તમે એન્ટ્રી મારી હશે, જોઈએ ગટર લાઈન આ રમેશભાઈના ગલ્લાભાઈ વર્ષોથી આ જ પોઝિશન ખોદી નાખી. 15 દિવસમાં બોલાવો, લાઇટ બંધ, અંદર ગાડી ઘૂસે નહીં. બસ મોટી મોટી બસ આવે છે તે ગલ્લાને અમુક વાર બસ ટચ કરે. કોઈ વિકાસ દેખાયો ત્યાં નથી દેખાયો. વાત રહી સુરેશભાઈની, સુરેશભાઈનો હું વિરોધ કરતો છતાં સુરેશભાઈ કામ કર્યા છે. એટલે સુરેશભાઈની જગ્યાએ અમારી માંગ હતી દક્ષેશભાઈને ટિકિટ મળે, એને દક્ષેશભાઈને કાપી નાખ્યા. ચલો વાંધો નહીં. હવે આવ્યા છે દીક્ષિતભાઈ અમારા છે પટેલ, એ બી સારું નામ છે, એમણે બી રાજ કર્યું છે એમના ફાધરે, એમના બી કામ સારા છે. પણ એવું નથી, કામ ભાજપ કરે છે, સુરેશભાઈ કરે છે, બધા કરે છે, પણ આ વખતે મોટું નામ છે શરીફ કાનુગા. 108 નહીં 216 કેવું તો એ માણસ ખતરનાક છે. જીબીનો પ્રશ્ન હોય, ગટરનો, લાઇટનો, અડધી રાતે ગમે ત્યારે શરીફભાઈ દોડી દોડીને એ કામ કરે છે. એટલે એ ચહેરો અમારા માટે બહુ મોટો રહેશે. ને આમ આદમી પાર્ટી બી આવી છે, હજુ જાહેર નામ થયું નથી, એનો બી કઈ રહેશે, કંઈક તો હશે આમ આદમી પાર્ટીમાં. જે ચૈતરભાઈ આટલું મોટું નામ છે એના અંદરમાંથી આમ આદમી પાર્ટી લડશે અહીંયા, તો એ બી વોટ ખાશે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના વોટ કપાવવાના. મોટી વસ્તુ સુરેશભાઈ નથી એટલે ભાજપ અહીંયા બેસી જવાનું. મેં આગળ મારા લાઈવમાં કીધું હતું કે લગભગ 4 ભાજપ અહીંથી હારશે, એ મારો દાવો છે. કેમ કે દક્ષેશ મોદી નથી, સુરેશ પટેલ નથી, દિગ્ગજના નેતા હાઉસિંગ બોર્ડના શરીફભાઈ, એ બી હાઉસિંગ બોર્ડના બહુ મોટા નેતા. એટલે આવા નેતાઓ જ જીતશે. હવે આ 3 નેતામાંથી એક જ છે શરીફભાઈ. હવે એની જીત પાકી. બાકી ભાજપ સારી જ છે, આમ આદમી પાર્ટી બી લડશે. તો કયા મુદ્દા છે એવા કે આ મુદ્દા કોઈ નહીં, મુદ્દા કામ કરે છે બધા જ કામ. શરીફભાઈ આવશે એ બી કામ કરશે, સુરેશભાઈ હતા એ બી કામ કરતા હતા, અને દક્ષેશભાઈ બી કામ કરતા જો એને ટિકિટ આપી હશે. હવે બીજેપીમાં 3 કેન્ડિડેટ કોણ છે જાતે હું નથી જાણતો, કેમ કે હું આખું અંકલેશ્વરમાં મને બધા ઓળખે છે, હાઉસિંગ ટોટલ મને ઓળખે છે, પણ હું એ 3 કેન્ડિડેટને નથી ઓળખતો. કોઈ કે એક ભરૂચથી આવે, કોઈ કે સુખલથી જ રહી. આવા કેન્ડિડેટ નહીં ચાલે હાઉસિંગમાં.
હાઉસિંગમાં હું કોંગ્રેસને જીતાવીશ મારા બલબૂતા પર. કેમ કે હું કઈ બી હાઉસિંગનું કામ હશે હું દોડીશ. કેમ કે ભાજપમાં એવું કોઈ છે જ નહીં કે અહીંયા દોડીને કામ કરે. વિરાટ હાઉસિંગ બોર્ડનું ગ્રાઉન્ડ જોવ તમે. બાલુભાઈ હતા ત્યારે બગીચો હતો, એની પછી કોણ આવ્યું, વયાંજલિ વનનું શું કર્યું કઈ ખબર નથી. હાઉસિંગ બોર્ડમાં સિક્કો ચાલશે શરીફભાઈનો. એમ કહે છે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ જાગે છે, બાકી તો ના એવું કશું નથી. આ તો જો ભાઈ જે સત્તામાં હોય એ જાગે. હવે હું સત્તામાં નહીં હોતો હું હુઈ રહું. સત્તામાં હોય તો જ માણસ જાગવાનો ને. હવે સુરેશભાઈ સત્તામાં નથી તો બી અહીંના કામ કરશે. એવું રીતના શરીફભાઈ 5 વર્ષ આવ્યા તો બી કામ તો કરતા જ હતા અમારા. જે શરીફભાઈ જેને નથી ગમતા એના કામ ત્યાં નહીં. અમારા તો બધા જ કામ છે A to Z. એટલે આપણે શરીફભાઈને જરા વધારે માન આપશું. ચોક્કસ આ વોરમાં હવે ભાજપે 4 ઉમેદવારો નવા મૂક્યા છે. એટલે શું કહેશો, 4 ઉમેદવારો નવા છે, શું લાગે છે કામ થશે ખરા? કામ થશે. એમાં શું છે કે આગલા સભ્યોનો સમર્થન ને એમની સાથે એમનો સપોર્ટની જરૂર પડશે. જે આમની વાત સાથે હું સહેમત છું કે અમુક આયાથી ઉમેદવારો કે બહારથી જેમને લાવવામાં આવ્યું હોય તેના લીધે કદાચ કોઈના મન દુઃખ કે એવું થઈ જાય, પણ આગલા સભ્યોના સપોર્ટને લઈને ચાલશે તો થોડું સારું રહેશે. નહીં તો શું છે કે અંડા મન મુટાવ રાખવાથી એમાં પાર્ટીને નુકસાન થઈ શકશે. અને આમની વાત એ બી બરાબર છે કે અહીંના જાણીતા લોકલ ચહેરાને થોડોક મોકો આપ્યો હોતે તો પાર્ટી માટે થોડું ભાજપ માટે સારું રહેતે. પણ આપણે તો શું છે કે આપણો ઉમેદવાર એટલે કમળ, એ ટાઈપની માનસિકતા અમુક લોકોની હશે. જેવી રીતના જેમને મનગમતી પાર્ટીનો પોતપોતાનો વિષય હોય તે રીતના હોય. એટલે આપણે તો ઉમેદવાર કોઈ પણ હોય, ધારો કે અમે જે બટન દબાવવાનું હોય તો અમે દબાવીશું, બીજા જે દબાવવાનું હોય તો બીજા દબાવશે. બસ આટલું ફરક હોય સામાન્ય. અને કોશિશ એ રહેશે કે આ જે વિકાસ કામો આગલી ટર્મમાં થયા છે એ આ કરવામાં આ નેક્સ્ટ જે સભ્યો છે એ સફળ થાય છે કે કેમ એ એક જોવાનો પ્રશ્ન રહેશે. બાકી તો કોઈ કમ્પ્લેન નથી. ચોક્કસ. તો ખાસ બહારથી આવીને ઊભા રહ્યા છે એવી વાતો કરી રહ્યા છે. શું લાગે છે ત્યાંથી એ લોકો આવીને અહીંયા કામ કરશે ખરા વિસ્તારમાં? બહારથી આવ્યા વિષય છે એમને પહેલા હતા જે જિગ્નેશભાઈ છે તો કહી શકાય કે પહેલા અહીં રહેતા હતા, પરંતુ પછી એ ટૂંક સમય પછી બીજા જતા રહ્યા. એટલે હવે એ તો હવે આવશે, કામ કરશે, પરંતુ કઈ પ્રકારના હમણાં હાલ તો જે પ્રકારની આ ભાઈએ પણ વાત કરી કે બહારના છે, પરંતુ ભાજપ છે એટલે ગયા ટર્મમાં પણ જે બધા કામો થયા છે એમને ફાયદો પણ થશે. અને આવનારા સમયમાં હવે એમને 5 વર્ષ મળશે તો એ 5 વર્ષમાં કેવા કામ કરશે એ તો જોવાનું રહ્યું. પરંતુ હું અંકલેશ્વરની તમામ પ્રજાને, ગુજરાત હાઉસિંગની તમામ પ્રજાને ખાસ કરીને વાત અંકલેશ્વરની ચેનલથી એક વિનંતી કરું છું કે તમામ લોકોએ મતદાન અવશ્ય કરવું. વધુમાં વધુ મતદાન સારા નેતાઓ આપણા લાવીએ એના માટે વાત અંકલેશ્વરના પ્લેટફોર્મથી હું તમામ લોકોને વિનંતી કરું છું કે મતદાન અવશ્ય આપણે કરીએ. ચોક્કસ મતદાન કરવું જોઈએ. વાત અંકલેશ્વરની ટીમ પણ કહી રહી છે કે મતદાન અવશ્ય કરો. આ વખતે ત્રિપાખીયો જંગ જામવાનો છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. શું લાગે છે કઈ પાર્ટીને ફાયદો થશે? એમાં ફાયદો તો એવું છે કે જે આપણે જે વાત ચાલી રહી છે કે જે બીજેપીમાં 4 ટિકિટ આપી છે તો અમે બી 3 પાર્ટીને તો ઓળખતા નથી, આજ સુધી જોયા નથી ક્યાંથી આવે છે શું છે. એટલે એ તો ત્યાં ડબ છે જ. આમ આદમી પાર્ટી છે તે બીજેપીના કદાચ મત તોડશે, બાકી કોંગ્રેસના તોડી નહીં પાવે. કેમ કે કોંગ્રેસ પહેલેથી અહીં છે જ. કેમ કે શરીફભાઈ જ્યાં સુધી ગયા 15 વર્ષમાં 2015ની અંદર એ જીતેલા છે, સારા મતોથી જીતેલા છે અને લોકોના કામ કરેલા છે. એટલે શરીફભાઈને સપોર્ટ કરશે જ પબ્લિક અહીંની સ્થાનિક. ને બીજું કે આમ પાર્ટી છે તે આમ પાર્ટી પહેલી વખત નવો ચહેરો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલો છે. હવે લોકો ભરોસો કરે કે નહીં કરે એ પબ્લિક પર છે, ડિપેન્ડ કરે છે. બીજું કે પબ્લિક જો સારો વ્યક્તિ જાણતો હોય તો સારા વ્યક્તિને મત આપશે જ. પણ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનો દબદબો વધારે જોવા મળ્યો એવું લાગી રહ્યું છે. ના, અમારા જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે સંબંધ હિસાબે છે, જે ઘરુલા સંબંધ છે એમાં છે કોંગ્રેસ ને ભાજપ જ ચાલતી, તો બીજું કોઈ પાર્ટી અહીંયા ચાલે એવી છે જ નથી. ચોક્કસ. તો અહીંના જે મતદારો છે તેઓ જણાવી રહ્યા છે પોતપોતાની પાર્ટી તરફનું ખેંચી રહ્યા છે. ત્યારે આવનાર જે નવા વોર્ડ છે તેમની સાથે ફરી મળીશું અને નવા જે મતદારો છે, નવા વોર્ડ છે તે મતદારો પાસેથી જાણીશું મતદારોની વાત. ત્યારે જોડાયેલા રહો અમારી સાથે. અમે નવા વોર્ડમાં જઈશું ને નવા મતદારો શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. નમસ્કાર.